તો દિલ્હીમાં આપની હાર બાદ ઈસુદાન ગઢવીએ આપ્યું નિવેદન કે જે પરિણામ આવ્યું તેનો સ્વીકાર કરી રહ્યા છીએ। સત્તામાં નથી ત્યારે પણ આમ આદમી પાર્ટી પ્રજા માટે કામ કરશે। આપની કામની રાજનીતિની સામે ગુંડાગીરીની જીત થઈ ગઈ। આ જીત હવે દિલ્હીને પાછળ ધકેલી દેશે। દિલ્હીની જનતા પર ભાજપ આફત બનીને આવ્યું હોવાનું તેમણે કહ્યું। આજે કામની રાજનીતિની સામે ગુંડાગર્દીની, ગાલી ગલોચની અને એક એવી રાજનીતિની જીત થઈ છે દિલ્હીમાં કે જે દિલ્હીને પાછળ લઈ જશે। તમે જુઓ કે ભાજપ વાળા આવશે દિલ્હીમાં તો હવે શું કરશે? જેમ ગુજરાતમાં સ્કૂલો હતી સરકારી અને પ્રાઇવેટ કરીને ભાજપ વાળો કબજે કરી લીધી। અરવિંદજીએ જે સ્કૂલો બનાવી છે સારી, લાખ લાખ રૂપિયા ફી હતી ને 0 ફીમાં ભણે છે, એ ફરીથી ભાજપ વાળા નેતા લઈ લેશે। ઈસુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે ભાજપ દિલ્હીને કશું જ નહીં આપે। તે દિલ્હીવાસીઓ પર આફત બનીને આવ્યું છે। ભાજપ દિલ્હીમાં વીજળી પણ મોંઘી કરી દેશે। તમે કાંઈ આપવાના નથી। જે સૌથી મોટું કાંડ ભાજપ કરવા જશે દિલ્હીમાં એ વીજળી મોંઘી કરશે। અને વીજળી કોઈ ઉદ્યોગપતિ પોતાના પર્ટિક્યુલર જે મિત્ર છે એને વીજળીનો કોન્ટ્રાક્ટ આપશે। આ 200 યુનિટ મળે છે એ પણ બંધ કરી દેશે। એટલે દિલ્હીની જનતા ઉપર ભાજપ મોટી આફત બનીને આવ્યું છે।